23 ફેબ્રુઆરી 2026 થી મંગળ આવશે કુંભ રાશિમાં। મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર થાય છે। તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક પણ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 ફેબ્રુઆરી 2026 કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવાનો છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 ફેબ્રુઆરી 2026ના સવારે 11:33 શનિદેવની જ રાશિ કુંભ રાશિમાં ગોચર કરશે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે મંગળ પ્રથમ અને 8મા ભાવના શાસક છે અને જે સમસ્યાઓ અને સ્વાસ્થ્યનું સ્થાન છે, તો હવે તે તમારા 11મા ભાવમાં ગોચર કરવાના છે। તમારા કરિયરમાં તમે તમારા કામમાં ખૂબ જ શુભ પરિણામોનો અનુભવ આ સમય અવધિમાં કરશો। તમને સ્થળ પર નોકરીની તકો પણ મળી શકે છે અને આ તકો ફળદાયી સાબિત થશે। તમને પ્રમોશન, પ્રોત્સાહનનો અને અન્ય લાભો પણ મળી શકે છે। વધુમાં તમને સરકારી નોકરી મળવાની પણ શક્યતા છે। જો તમે વ્યવસાયમાં છો તો કુંભ રાશિમાં મંગળનું ગોચર તમને થોડો નફો આપી શકે છે। જો કે તમારે તમારા કાર્યો પૂર્ણ કરવામાં પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે। સ્પર્ધકો તરફથી તમને સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે સફળતા પ્રાપ્ત કરશો। આ સમય દરમિયાન નવી યોજનાઓ બનાવવી ફાયદાકારક રહેશે। મંગળનું ગોચર તમારી આર્થિક સ્થિતિ માટે ફાયદાકારક રહેશે। આ સમય દરમિયાન તમારી આવક વધશે, પરંતુ તમારા ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે। પરિણામે તમે પૈસા બચાવવામાં અસમર્થ થઈ શકો છો। જ્યારે તમારી પાસે નોંધપાત્ર નાણાકીય લાભ થવાની સંભાવના હોઈ શકે છે, ત્યારે તમે બચત કરવામાં અસમર્થ આ સમય અવધિમાં રહેશો। પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો મેષ રાશિના જાતકો તેમના સંબંધોમાં કેટલીક મીઠી ક્ષણોનો અનુભવ કરશે, જે તમને બંનેને ખુશ કરશે। આ તમારી પરસ્પર સમજણ અને સુમેળને મજબૂત બનાવશે। તમારી હિંમત અને દ્રઢ નિશ્ચયને કારણે તમારું સ્વાસ્થ્ય સારું અને ઉર્જાવાન રહેશે। તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે તમારા 7મા અને 12મા ભાવના સ્વામી મંગળ હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવાના છે। તમારી કુંડળીના આ બે ભાવ તમારા જીવનસાથી, સંબંધો અને ખર્ચાઓ સાથે સંબંધિત છે। મંગળ હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવાના છે। પરિણામે વૃષભ રાશિના લોકોને વ્યાવસાયિક ભાગીદારો, મિત્રો અને સાથીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। વધુમાં તમારે પરિવારમાં શ્રેણીબદ્ધ ખર્ચનો સામનો કરવો પડી શકે છે। તેથી તમારા નાણાકીય બાબતોનું સમજદારીપૂર્વક સંચાલન કરો। તમારી કારકિર્દીની વાત કરીએ તો તમે આ સમયે તમારી વર્તમાન નોકરીથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન રહો એવું બને। તમને કામ પર સમસ્યાઓ અને દબાણનો પણ સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે પડકારોથી ભરાઈ ગયા છો। વ્યવસાયની વાત કરીએ તો મંગળના કુંભ રાશિમાં ગોચર દરમિયાન તમને સરેરાશ નફો થવાની શક્યતા છે, કારણ કે તમારા સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધા થશે। જૂની અથવા બિન અસરકારક વ્યવસાયિક વ્યૂહરચના અપનાવવાથી નફો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધઘટ થઈ શકે છે। વધુમાં નફા કરતાં નુકસાન વધુ થઈ શકે છે। તેથી તમારે નાણાકીય પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંચાલિત કરવાની જરૂરત પડશે। તેથી આ સમય દરમિયાન પૈસા બચાવવામાં મુશ્કેલ બનશે। પ્રેમમાં જોઈએ તો વૃષભ રાશિના લોકોને તેમના જીવનસાથી સાથે વાતચીતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે દલીલો થઈ શકે છે। આવી સ્થિતિમાં સંબંધોમાં ખુશી જાળવવાના તમારા પ્રયાસો નિષ્ફળ જઈ શકે છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો આ જાતકોને તેમના જીવનસાથીના સ્વાસ્થ્ય પર ઘણા બધા પૈસા ખર્ચ કરવા પડી શકે છે।
કારણ કે તેઓ તેમના પગમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે અથવા તેમના જીવનસાથી માસિક ધર્મ સંબંધિત રોગોથી પરેશાન આ સમય અવધિમાં થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો મંગળ તમારા 6ઠા અને 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા 9મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ નોંધવું યોગ્ય છે કે 6ઠા અને 11મા ભાવના સ્વામી તરીકે મંગળનું તમારા 9મા ભાવમાં ગોચર સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો લાવી શકે છે. મંગળના કુંભ રાશિમાં ગોચર દરમિયાન મિથુન રાશિના જાતકોના કરિયરમાં થોડી ધીમી ગતિ આવી શકે છે. વધુમાં નોકરીની તકો ઓછી થઈ શકે છે. આ સમય દરમિયાન વિદેશમાં કામ કરવાની તકો પણ સરળતાથી ઉપલબ્ધ ન થાય. ખાસ કરી અને નફાકારકતાની દ્રષ્ટિએ જોઈએ તો જેમના પોતાના વ્યવસાય છે તેમના માટે આ સમય સારો નથી. તમારા સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે, જે તમને ઈચ્છિત નફો પ્રાપ્ત કરવામાં અવરોધ લાવી શકે છે. તમારા નાણાકીય જીવનમાં મંગળના ગોચર દરમિયાન એવી શક્યતા છે કે તમને પૈસા કમાવામાં ભાગ્યનો સાથ ન મળે, જેના કારણે તમે ઈચ્છિત નફો મેળવવામાં પાછળ રહી શકો છો. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો મંગળનું આ ગોચર મિથુન રાશિના સંબંધો માટે ખૂબ જ શુભ રહેશે નહીં. વધુમાં તમારા જીવન સાથી સાથે સમજણનો અભાવ આવી શકે છે, જેનું મુખ્ય કારણ સંબંધોમાં અહંકારની ઉપસ્થિતિ હોઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવન સાથીના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે, કારણ કે બ્લડ પ્રેશરથી તેમને પીડિત થઈ શકે છે. માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેવું જરૂરી છે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિના જાતકોથી કર્ક રાશિના જાતકો માટે તમારા 5મા અને 10મા ભાવના સ્વામી મંગળ હવે તમારા 8મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કુંભ રાશિમાં મંગળના ગોચર દરમિયાન કર્ક રાશિના જાતકોને કૌટુંબિક પ્રગતિ અને પરિવારના સભ્યો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય નુકસાન અને કૌટુંબિક તણાવ ચાલુ રહેવાની પણ શક્યતા છે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મંગળનું આ ગોચર કર્ક રાશિના જાતકો તમારા માટે ખાસ અનુકૂળ નથી. આ સમય દરમિયાન કાર્યસ્થળ પર સ્થિરતાનો અભાવ આવી શકે છે. સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો નકારાત્મક બની શકે છે. માન સન્માન કે પ્રમોશન મળવાની શક્યતા પણ ઓછી રહેશે. જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો તમને નુકસાન થઈ શકે છે. વધુમાં તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની સંભાવનાઓ પણ મર્યાદિત થઈ શકે છે. તમે સિદ્ધાંતો સાથે વ્યવસાય કરી શકો છો, પરંતુ તેમ છતાં તમે અપેક્ષા મુજબનો નફો મેળવી શકશો નહીં. મંગળનો આ ગોચર તમારા નાણાકીય જીવનમાં ખર્ચ લાવી શકે છે, જેના કારણે તમારી બચત મર્યાદિત થઈ શકે છે. તમારા પ્રેમ જીવનમાં જોઈએ તો તમને નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા જીવન સાથી સાથે સુમેળ જાળવવાનો મુશ્કેલ બની શકે છે. વધુમાં આ પરિસ્થિતિઓ તમને તમારા જીવનસાથી સાથે તમારા સમયનો આનંદ માણવામાં અવરોધો ઊભા કરશે. મંગળનું આ ગોચર તમારા સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ બની શકે છે, કારણ કે તમને ઉત્સાહનો અભાવ અનુભવી શકો છો. વધુમાં તમને તમારી આંખોની તપાસ કરવાની પણ જરૂરત પડી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ 4થા અને 9મા ભાવના શાસક છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરશે. પરિણામે સિંહ રાશિના વ્યક્તિઓ સંબંધો તરફ વધુ ને વધુ ઝુકાવ મેળવી શકે છે. તમને સ્થિર અને નોંધપાત્ર રકમ કમાવાનું પણ શક્ય બનશે. તમારા કરિયરની વાત કરીએ તો કુંભ રાશિમાં મંગળનું ગોચર નોંધપાત્ર પ્રગતિ લાવી શકે છે. કાર્યસ્થળ પર સ્થિરતા રહેશે અને તમારું પ્રદર્શન મજબૂત રહેશે. તમને વિદેશ પ્રવાસ કરવાની અને નવા અનુભવોમાંથી શીખવાની તકો પણ મળી શકે છે. તમે સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવવામાં સફળ થશો. જેમનો પોતાનો વ્યવસાય છે તેમને સારો નફો થવાની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન વ્યવસાયના વિસ્તારની સંભાવનાઓ મજબૂત છે. જો તમે વ્યવસાયમાં તમારા સિદ્ધાંતોનું પાલન કરો છો તો તમે તમારા સ્પર્ધકોને જીતી શકો છો. આ રીતે તમે વ્યવસાયિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ પણ સ્થાપિત કરી શકો છો. મંગળનું આ ગોચર તમારા નાણાકીય જીવનમાં આવક અને ખર્ચ બંને લાવી શકે છે. આ સમય દરમિયાન તમારી આવક ક્યારેક વધુ થશે, જ્યારે તમારા ખર્ચા પણ વધુ રહેશે. પરિણામે પૈસા બચાવવાની તમારી શક્યતા ઓછી થઈ શકે છે. સંબંધોની વાત કરવામાં આવે તો આ જાતકોના પ્રેમ જીવન સામાન્ય રહેશે. તેથી તમે તમારા જીવનસાથી સાથે પ્રેમાળ અને સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખશો. વધુમાં તમારા પરિવારમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો કુંભ રાશિમાં મંગળનું ગોચર અનુકૂળ રહેશે.
તમે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે તમારા 3જા અને 8મા ભાવના સ્વામી મંગળ હવે તમારા 6થા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે આ જાતકો તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી તેઓ કારકિર્દી પ્રત્યે વધુ સભાન બનશે. કુંભ રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારી કારકિર્દી સરળતાથી આગળ વધશે, કાર્યસ્થળ પર સ્થિરતા રહેશે અને તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. વિદેશ યાત્રાના યોગ પણ બનશે, જે નવા અનુભવો આપશે. વધુમાં સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. આ સમય દરમિયાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો નફો થવાની સંભાવના છે. જો તમે વ્યવસાયમાં તમારા સિદ્ધાંતોનું પાલન કરશો તો તમે તમારા સ્પર્ધકો પર વિજય મેળવી શકશો. વધુમાં નવા વ્યાવસાયિક સંપર્કો દ્વારા તમને નવી વ્યાવસાયિક તકો મળશે. નાણાકીય બાબતોની વાત કરીએ તો આ સમય કન્યા રાશિના જાતકો માટે આવક અને ખર્ચ બંને લાવશે. મંગળનું ગોચર અને એના સમય દરમિયાન તમારી આવક ક્યારેક વધુ રહેશે, જ્યારે તમારા ખર્ચાઓ પણ વધી શકે છે. પરિણામે પૈસા બચાવવાની તમારી શક્યતાઓ મર્યાદિત થઈ શકે છે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકો તેમના સંબંધોમાં સકારાત્મક પરિણામોનો અનુભવ કરશે અને તમે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો પ્રેમથી ભરેલા જોશો. તમે તેમની સાથે યાદગાર ક્ષણો શેર કરતા પણ જોવા મળશો. આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં નબળાઈ રહેવાની ધારણા છે, કારણ કે ક્યારેક તમારામાં ઉર્જા અને ઉત્સાહનો અભાવ જોવા મળી શકે છે. જો કે કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા નહીવત છે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. તુલા રાશિના જાતકો માટે 2જા અને 7મા ભાવના સ્વામી મંગળ હવે તમારા 5મા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે તમારા નાણાકીય લાભ સરેરાશ રહેશે, પરંતુ તમે ક્યારેક તમારા ખર્ચાઓને સંતુલિત કરી શકશો. કારકિર્દીની વાત કરીએ તો કુંભ રાશિમાં મંગળનું ગોચર તમારા કારકિર્દી માટે પ્રોત્સાહક બની શકે છે. વધુમાં તમને કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોનું પરિણામ મળી શકે છે. તમારી સખત મહેનત તમને પ્રમોશન પણ આપી શકે છે. તુલા રાશિના વેપારીઓ માટે જોઈએ તો મંગળનું ગોચર તમને મધ્યમ નફો આપી શકે છે. આ સમય દરમિયાન તમે નવા વ્યવસાયમાં સાહસ કરી શકો છો. વધુમાં તમે સટ્ટા દ્વારા નાણાકીય લાભ પણ મેળવી શકો છો. આર્થિક રીતે આ મંગળ ગોચર તમને સરેરાશ નફો આપી શકે છે. આમ પૈસા કમાવાની તમારી સંભાવના મર્યાદિત રહેશે અને તમારી બચત પણ મર્યાદિત રહેશે. પ્રેમ જીવનમાં જોઈએ તો તુલા રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન તેમના જીવનસાથી સાથેના સંકલન જાળવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે, જે તમારા બંને વચ્ચે અહંકારની ઉપસ્થિતિને કારણે આવું થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મંગળના ગોચર દરમિયાન તમને ઉર્જા અને ઉત્સાહનો અભાવ અનુભવાઈ શકે છે. તેથી તમે તમારા બાળકો સાથે સમય વિતાવવાનું પસંદ કરશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા પ્રથમ સ્થાન અને 6થા ભાવના સ્વામી મંગળ હવે તમારા 4થા ભાવમાં પ્રવેશ કરવાના છે. પરિણામે આ વ્યક્તિઓને તેમના પરિવાર જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે અને પરિવારમાં મતભેદ અને કાનૂની વિવાદો ઊભા થઈ શકે છે. જ્યારે તમારી કારકિર્દીની વાત કરીએ ત્યારે કુંભ રાશિમાં મંગળનું ગોચર અનુકૂળ નથી. આ સમય દરમિયાન તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કામ પર તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ અથવા સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો તમારો નફો સરેરાશ થઈ શકે છે. પરિણામે તમે ઈચ્છિત નફો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી શકો છો. મંગળનું આ ગોચર તમારા નાણાકીય જીવન માટે શુભ ન કહી શકાય, કારણ કે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચાઓ વધી શકે છે અને તમારે તેમને પૂરા કરવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકોના તેમના જીવનસાથી સાથેના સંબંધો આ સમયે થોડા નબળા પડી શકે છે, જેના કારણે દલીલો અથવા મતભેદ થઈ શકે છે. આ પરિસ્થિતિઓમાં પરસ્પર પ્રેમનો અભાવ આવી શકે છે અને પરિણામે તમે તમારા સંબંધનો આનંદ માણી શકશો નહીં. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મંગળ ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો કે તમને ઉર્જાનો અભાવ અને નબળી રોગ પ્રતિકારક શક્તિનો અનુભવ થઈ શકે છે. પરિણામે તમે ચિંતિત દેખાઈ શકો છો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ભ, ઢ, ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો મંગળ તમારા 12મા અને 5મા ભાવના શાસક છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરશે. પરિણામે આ મંગળ ગોચર તમારા કાર્યક્ષેત્રમાં મિશ્ર પરિણામો લાવી શકે છે.
એટલે કે પરિણામો સકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો કુંભ રાશિમાં મંગળનું ગોચર તમને તમારી નોકરીમાં લાભ આપશે. તમને પ્રમોશન, પગાર વધારો અને નવી નોકરીની તકો પણ મળી શકે છે. તમને સ્થળ પર નોકરીની તકો મળી શકે છે. વ્યવસાયની વાત કરીએ તો આ જાતકોને સારો નફો થવાની સંભાવના છે. આ સમયગાળો તમારા માટે શુભ રહેશે અને તમને વધુ નફો જોવા મળશે. કુંભ રાશિમાં મંગળનું ગોચર તમારા નાણાકીય જીવન માટે અનુકૂળ રહેશે, જેનાથી તમે નોંધપાત્ર પ્રમાણમાં પૈસા બચાવી શકશો. આ ગોચર વિદેશ યાત્રા માટે ખાસ કરીને ફળદાયી રહેશે, કારણ કે દરેક પગલે ભાગ્ય તમારો સાથ આપશે. પ્રેમના જીવનમાં જોઈએ તો તમે આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી શકશો. પરિણામે તમારા સંબંધો મજબૂત બનશે અને ખુશીઓ વધશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો મંગળ ગોચર દરમિયાન આ જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. જો કે તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચવા પડી શકે છે, જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોથી. મકર રાશિના જાતકો માટે તમારા ચોથા અને 11મા ભાવના સ્વામી મંગળ હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કુંભ રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા રહી શકો છો, જેના કારણે તમે તમારી ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશો નહીં. પરિણામે તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વધુમાં આ સમય દરમિયાન તમારા સુખ સુવિધાઓમાં પણ ઘટાડો થઈ શકે છે. મંગળનું ગોચર તમારા કરિયર માટે સરેરાશ રહેવાની ધારણા છે, તેથી આ સમય દરમિયાન તમને તમારી ક્ષમતાઓ સાબિત કરવામાં મુશ્કેલી પડી શકે છે. વધુમાં જોઈએ તો કાર્યસ્થળ પર તમારા સારા કાર્ય માટે માન્યતા મેળવવી મુશ્કેલ બનશે. જે લોકો પોતાનો વ્યવસાય ધરાવે છે તેમને આ સમય દરમિયાન તેમના વ્યવસાયને વિસ્તૃત કરવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. પરિણામે તમારા માટે સારો નફો મેળવવો મુશ્કેલ બની શકે છે. આ સમયગાળા દરમિયાન તમને નફો અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે. પરિણામે તમારો વ્યવસાય ચલાવવાનું મુશ્કેલ બનતું જણાશે. તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો મંગળનું ગોચર તમારા માટે ખૂબ સારું ન કહી શકાય, કારણ કે તમારી પારિવારિક જવાબદારીઓના કારણે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. પ્રેમ જીવનની વાત કરવામાં આવે તો આ સમયે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુમેળ જાળવી રાખવામાં મુશ્કેલી પડશે, જેના કારણે તમારા બંને વચ્ચે મતભેદો અને દલીલો થવાની સંભાવના છે. જો સ્વાસ્થ્ય તરફ દ્રષ્ટિ કરીએ તો મંગળનું ગોચર તમારા સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરશે, કારણ કે તમને પગમાં દુખાવો, આંખોમાં બળતરા અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ તમારા લગ્ન અને ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તમારા પ્રથમ સ્થાન એટલે લગ્ન ભાવમાં જ ગોચર કરશે. આ જાતકોને વ્યાવસાયિક પ્રગતિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો કુંભ રાશિમાં મંગળનું ગોચર કાર્યસ્થળમાં તમારી સફળતા અથવા પ્રશંસામાં અવરોધ લાવી શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય ધરાવે છે તેઓ નબળી વ્યૂહરચનાને કારણે નુકસાન સહન કરી શકે છે. તેથી તમને વ્યવસાયમાં સાવધાન રહેવું જરૂરી છે. નાણાકીય રીતે જોઈએ તો તમને પૈસા કમાવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ખર્ચમાં વધારો થવાની પણ સંભાવના છે, જેના કારણે પૈસા બચાવવામાં થોડી મુશ્કેલ બનશે. તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે, જે ગેરસમજ અથવા નકારાત્મક વિચારોને કારણે આવું થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ છે, કારણ કે તમને પગમાં દુખાવો થવાની સંભાવના બની રહી છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે તમારા બીજા અને 9મા ભાવના સ્વામી મંગળ હવે તમારા 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. કુંભ રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારા આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચયનો અભાવ આવી શકે છે. આ સમય દરમિયાન તમને ઓછા નસીબનો અનુભવ પણ થઈ શકે છે. કારકિર્દીની વાત કરીએ તો મંગળના ગોચરના સમય તમારા કારકિર્દી માટે અનુકૂળ નથી, ખાસ કરી અને જો તમે વૃદ્ધિ અથવા પ્રમોશનની આશા રાખતા હો તો. એકંદરે આ સમય દરમિયાન નસીબ તમારો સાથ નહીં આપે. જો તમે કોઈ વ્યવસાય ધરાવો છો તો તમને સરેરાશ નફો જોવા મળશે, પરંતુ નબળી વ્યવસાયિક વ્યૂહરચનાને કારણે તમને નુકસાન થઈ શકે છે. આ સમયગાળો આર્થિક રીતે મુશ્કેલ રહેવાની ધારણા છે.
અને તમારા માટે પૈસા કમાવા સરળ રહેશે નહીં. પરિણામે તમારી આવક ઓછી થઈ શકે છે અને નુકસાન થવાની શક્યતા છે. તમારા પ્રેમ જીવનની વાત કરવામાં આવે તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જાળવવામાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારા પ્રેમ અને ખુશીઓમાં ઘટાડો થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો કુંભ રાશિમાં મંગળનું ગોચર તમારા માટે સમસ્યાઓ લાવી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળનું 23 ફેબ્રુઆરી 2026 થી મંગળનું ગોચર તમારા જીવનમાં કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગે તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.